સાહેબ, આજકાલ બાળકોમાં દુધિયા દાંત એટલે કે મિલ્ક ટીથ સડી જવાના ખૂબ પ્રશ્નો જોવા મળે છે. તો એઝ અ પેરેન્ટ્સ એમના માટે શું ધ્યાન રાખવું જોઈએ? મિલ્ક ટૂથ કે જેને આપણે દુધિયા દાંત કહીએ છીએ તે બાળકમાં 6 થી 8 મહિનાની ઉંમર થાય ત્યારે આવવાના સ્ટાર્ટ થાય છે અને 2 વર્ષની ઉંમર સુધીમાં બધા જ દાંત આવી જાય છે. આ બધા દાંત 12 વર્ષની ઉંમર સુધી ધીમે ધીમે પડી અને પરમેનન્ટ દાંતમાં રિપ્લેસ થાય છે, પરંતુ 12 વર્ષ સુધી આ જ દાંત જમવા માટે કામ આવે છે. હવે આજકાલનું જે ખાણીપીણી છે જેમાં પેકેજ ફૂડ પ્લસ ચોકલેટ્સ પ્લસ સોફ્ટ ડ્રિંક્સ, જેના કારણે બાળકોના દાંત સડવાના પ્રશ્નો બહુ જ વધી ગયા છે. હવે જ્યારે દાંત સડે અને બાળકને દુખાવો થાય ત્યારે ઘણીવાર બાળક પોતાના પેરેન્ટ્સને કહેતું નથી અને એ જમવાનું બંધ કરી દે છે. પેરેન્ટ્સને ક્વેશ્ચન થાય છે કે મારા બાળક કેમ ખાતો નથી. પછી જ્યારે એ પેરેન્ટ્સ અમારી પાસે બાળકને લઈને આવે ત્યારે અમે પેરેન્ટ્સને એ દાંતની ટ્રીટમેન્ટ કરાવવાની સલાહ આપીએ છીએ. પરંતુ પેરેન્ટ્સનો ક્વેશ્ચન એવો હોય છે કે જ્યારે આ દાંત પડી જ જવાના છે તો અમે આ દાંતની ટ્રીટમેન્ટ કેમ કરાવીએ? તો હવે હું તમને એ સમજાવું કે આ બાળકની ટ્રીટમેન્ટ કરાવવી કેમ જરૂરી છે. તો આ મિલ્ક ટૂથ છે, આ નીચે એના જસ્ટ નીચે પરમેનન્ટ ટૂથ છે. હવે આ પરમેનન્ટ ટૂથ ફ્યુચરમાં આ જગ્યા લેવાનો છે, પરંતુ જો આપણે મિલ્ક ટૂથની ટ્રીટમેન્ટ ના કરાવીએ અને એને કઢાવી નાખીએ તો આ પરમેનન્ટ ટૂથને આ દિશામાં જ ઉગવાનું છે એ ખબર પડશે નહીં. એ પછી જડબામાં ગમે ત્યાં આડોઅવળું જઈ શકે, જેના કારણે બાળકના દાંત આડાવડા ઉગે છે અને ભવિષ્યમાં બ્રેસિસની ટ્રીટમેન્ટ કરાવવી પડી શકે છે. એટલે બાળકોમાં એમના દાંત સાચવવા માટે 2 ટાઈમ બ્રશિંગ કરાવો, સવારે અને રાત્રે ફ્લોરાઇડવાળી ટૂથપેસ્ટથી. બાળકોને મીઠી વસ્તુઓ જેમ બને એમ અવોઇડ કરો ખવડાવવાની. જો તમે ખવડાવો છો તો એના પછી બાળકનું મોઢું સારી રીતે કોગળા કરીને સાફ કરાવડાવો અને રૂટીનમાં 6 મહિને ડેન્ટિસ્ટની વિઝિટ કરાવડાવો, જેથી કરીને તમારા બાળકના દાંત સારા રહે, એની હેલ્થ સારી રહે, પ્લસ ફ્યુચરમાં આવવાવાળા પરમેનન્ટ ટૂથ પણ એના સારા અને એની જગ્યા પર આવે. થેન્ક યુ સો મચ. આવી જ હેલ્થ રિલેટેડ અવનવી જાણકારીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો તેમજ શેર કરો. હેલ્થ વિથ એક્સપર્ટીઝ.